જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલી તુવેરની ઢોકળી બનાવવાની છે। તેના માટે મેં 1 વાટકી જેટલા લીલી તુવેરના દાણા ફોલીને લઈ લીધા છે અને ધોઈને લીધા છે। તમે દરેક જાતની ઢોકળીનું શાક ખાધું હશે, પણ આજે એક નવી જ રેસીપી છે જે લીલી તુવેરની ઢોકળી છે। તે બનાવવામાં બહુ સહેલી છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તમે જરૂરથી ટ્રાય કરજો। તમે ગવાર ઢોકળી ખાધી હશે, ઢોકળીનું શાક ખાધું હશે, પણ એકવાર આવતે લીલી તુવેરની ઢોકળી બનાવજો, બહુ ટેસ્ટી બને છે। તેના માટે 1 વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે, કાચા જ છે। પહેલાં આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું। તેના માટે બોલમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, રોટલીનો લોટ આવે છે તે જ લેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલો ધાણા જીરું, અડધી ચમચી જેટલું હિંગ, આખું જીરું લઈ લઈશું અને 1 ચમચી જેટલો અજમો હાથમાં લઈને મસળી લઈશું। 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું મોવણ। લોટને સરસ મોઈ લઈશું મસાલા અને તેલ સાથે સરસ, અને જરૂર પૂરતું પાણી એડ કરીને આપણે ઢોકળીનો લોટ બાંધી દેવાનો છે। મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું। જેવી દાળ ઢોકળીનો લોટ બાંધવાનો હોય છે તે પ્રમાણે જ બાંધી દેવાનો છે। તો લોટ બાંધીને રેડી કરી દીધો છે, એકદમ સોફ્ટ બાંધી દીધો છે। હવે આ લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું, ત્યાં સુધી આપણે ઢોકળીની તૈયારી કરી લઈશું। તેનો વઘાર કરવાનો છે, તેના માટે આપણે કુકર લઈ લીધું છે। લીલી તુવેરની ઢોકળી આપણે કુકરમાં જ બનાવીશું। તેના માટે 1 મોટો ચમચો જેટલું મેં તેલ લીધું છે, રાઈ લઈ લીધી છે અડધી ચમચી જેટલી, અડધી ચમચી જેટલું જીરું, અને જીરું સરસ તતરી જાય પછી થોડી હિંગ લઈ લઈશું। તતરી ગયા છે સરસ, હિંગ લઈ લીધી છે। એક ડુંગળી કટ કરી લીધી છે ને 2 થી 3 લીલા મરચાં કટ કરી લીધા છે, અને એક નાની સાઈઝનું ટામેટું હતું તે કટ કરી લીધું છે। ટામેટા, ડુંગળી અને લીલા મરચાંને તેલમાં સરસ સાંતળી લઈશું। 1 મિનિટ માટે સાંતળવાના છે। ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું, અને ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ જાય, મીડિયમ આંચ ઉપર કરવાનું છે। હવે ટામેટા જલ્દી ગળી જાય તેના માટે આપણે મીઠું લઈ લઈશું। આપણે ઢોકળીના લોટમાં મીઠું એડ કર્યું છે એટલે તે પ્રમાણે આપણે ટામેટા અને ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે। મિક્સ કરી લઈશું, આંચ મીડિયમ જ રાખીશું। મિક્સ કરી લીધું છે, ઢાંકીને મૂકી દઈશું 1 મિનિટ માટે, જેથી ટામેટા સરસ ગળી જાય અને ડુંગળી પણ સોફ્ટ થઈ જાય। તો ટામેટા ગળી જવાયા છે અને ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। જો આ રીતે ચેક કરી લેવાનું છે, ક્યાંક વાર હોય તો થોડી 1 સેકન્ડ રાખવાનું। થઈ ગયું છે, તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે મસાલા કરી લઈશું। એમાં 1 ચમચી જેટલું આપણે લાલ મરચું લઈ લઈશું, કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી જેટલી હળદર, ધાણા જીરું લઈ લઈશું। મસાલાને તેલમાં 1 સેકન્ડ માટે સાંતળી લઈશું। મસાલા સતરાઈ ગયા છે સરસ। હવે તુવેરના દાણા ધોઈને રાખ્યા છે 1 વાટકી જેટલા, તે એડ કરી દઈશું। તેને પણ સરસ મિક્સ કરી લઈશું મસાલા સાથે। મિક્સ કરી લીધા છે। એક મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું, જેથી તુવેરના દાણામાં પણ સરસ મસાલા એડ થઈ જાય। 1 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। મસાલા સરસ એડ થઈ ગયા છે તુવેરના દાણામાં। હવે પાણી એડ કરી દઈશું। આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। આપણે જેટલી ઢોકળી બનાવી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું છે। હવે પાણી એડ કરી દીધું છે। પાણીનો એક ઉભરો આવવા દઈશું, ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું। તેના માટે પ્લેટફોર્મ પર જ આપણે ઢોકળી વણી લેવાની છે।
એક લુઓ લઈ લઈશું. એને વણી લઈશું. થોડો અટામણ માટે લોટ લઈ લઈશું અને એકદમ પતલી રોટલી વણી લઈશું. પહેલાં આપણે એકદમ પતલી વણવાની છે. આપણે જાડી નથી રાખવાની. વણી લીધી છે. જો બધી સાઈડ સરખી કરી લેવાની છે. ક્યાંક જાડું દેખાય ત્યાં એક બે વેલણ મારી લેવાના, પણ એકદમ પતલી જ રાખવાની છે. કે આ ઢોકળી આપણે કુકરમાં બનાવવાની છે. જો તપેલીમાં બનાવીએ તો આપણે એની સાઈઝ ચેન્જ કરી શકીએ છીએ, પણ કુકરમાં આપણે સાઈઝ ચેન્જ નથી કરતા. હવે તે કટ મારી લઈશું. જે સાઈડની ઢોકળી રાખવી હોય તે સાઈડની કટ મારી લેવાના છે. સ્ક્વેર ફીટ આપણે પીસ પાડી દઈશું. કટ મારી લીધા છે. થોડો કોરો લોટ છાંટી દઈશું જેથી પીસ એકબીજાને ચીપકે નહીં. અને અડધે ખોલી કરી દઈશું. બધી ઢોકળી આપણે ખોલી દીધી છે. અને પાણી આપણું સરસ ઉકળી ગયું હશે. તેમાં આપણે આ ઢોકળી એડ કરી દેવાની છે. પહેલાં બધી છૂટી પાડી દઈશું. એકદમ છૂટી છૂટી રહે છે. લોટ એડ કરવાથી એકબીજાને જરા પણ ચીપકતી નથી. એ ઢોકળીને આપણે પાણી ઉકળી ગયું છે. એક ઉભરો આવી ગયો છે સરસ. હવે આપણે ઢોકળી એડ કરી દઈશું. બધી ઢોકળી એડ કરી દેવાની છે. બીજી ઢોકળી પણ મેં વણી લીધી છે, તેને પણ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે. હવે મીડિયમ આંચ ઉપર આપણે 2 વિસલ કરી લેવાની છે. કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. સીટી લગાવીને 2 વિસલ કરી લઈશું મીડિયમ આંચ ઉપર. 2 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી હવા પણ નીકળી ગઈ છે. જો એકદમ રસીલી છૂટી છૂટી આપણી લીલી તુવેરની ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. હવે ઢોકળીમાં થોડી મીઠાશ એડ કરવાની છે, એટલે આપણે અડધી વાટકી જેટલો મેં ગોળ કાતરીને રાખ્યો છે તે એડ કરી દઈશું. તમારા ટેસ્ટ મુજબ તમારે ગોળ એડ કરવાનો છે. તમારે જેટલી મીઠી ખાવી હોય તે પ્રમાણે એડ કરવાનો. ગરમ ઢોકળીમાં ગોળ સરસ ઓગળી જાય છે. ગાર્નિશિંગ માટે આપણે કોથમીર લઈ લઈશું. એકદમ ટેસ્ટી એવી આપણી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. જો 1 મિનિટ માટે રાખીશું. ગેસ ચાલુ જ છે આપણો. હવે ઢોકળીને આપણે સર્વ કરવાની છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે. લીલી તુવેરની ઢોકળી એકદમ છૂટી છૂટીની રસેદાર ઢોકળી આપણી બનીને રેડી થઈ ગઈ છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. એકદમ નવી જ રેસીપી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ લીલી તુવેરની ઢોકળીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને એકદમ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો લીલી તુવેરની ઢોકળી.